નર્મદા પરિક્રમાને લઈ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી એસ. રામપુરા ઘાટની મુલાકાત લઈને પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. ઘાટ પર છાંયડો, સ્નાન સુવિધા, ચેન્જિંગ રૂમ, પીવાનું પાણી, આરોગ્ય સેવા, સલામતી માટે અને લાઇટિંગ જેવી મહત્વપૂર્ણ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. બોટ માટે મજબૂત જેટી, બેરિકેટિંગ અને દિશા સૂચક સાઇન બોર્ડ દ્વારા યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે. એક સાથે 400થી 500 પરિક્રમાર્થીઓ સુવિધાજનક રીતે યાત્રા કરી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી સંપૂર્ણ માર્ગ પર સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 19 માર્ચથી શરૂ થતી આ પવિત્ર નર્મદા પરિક્રમા 17 એપ્રિલ સુધી ચાલશે. આસ્થા, શ્રદ્ધા અને સેવા સાથે આ યાત્રા બની રહેશે. દરેક પરિક્રમાર્થી માટે યાદગાર અનુભવ. નર્મદે હર